વડોદરામાં નકલી જન્મ દાખલા વડે આધાર કાર્ડ મેળવવાનો નિષ્ફળ પ્રયાસ, યુપીના માતા પુત્ર ઝડપાયા। વડોદરામાં આધાર કાર્ડ માટે નોંધવામાં આવેલા એક યુવક દ્વારા નકલી જન્મનો દાખલો રજૂ કરાતા ખળભળાટ મચી ગયો છે। વિગત મુજબ યુપીના મૂળ રહેવાસી અને હાલ વડોદરામાં મહેન્દ્રનગર વડસર રોડ ખાતે રહેતા અને શાકભાજીનો વ્યવસાય કરતા અરજદાર રાશિદ સિદ્દીકી 600 રૂપિયામાં નકલી જન્મનો દાખલો તૈયાર કરાવ્યો હતો, જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર રજૂ થયો હતો। આધાર અધિકારી સમીક જોશી અને પાલિકાના સેન્શન ઓફિસર દસ્તાવેજોની ચકાસણી દરમિયાન શંકાસ્પદ વિગતો જણાતા પોલીસને જાણ કરવામાં આવી। વધુ તપાસ દરમિયાન ખુલાસો થયો કે અરજદારનું મૂળ જન્મ સ્થળ ઉત્તર પ્રદેશમાં છે, છતાં પણ વડોદરામાં જન્મ થયો હોવાનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। પોલીસે તાત્કાલિક પગલાં લઈને અરજદારને અને તેની માતાની ધરપકડ કરી છે। બંનેની પૂછપરછ ચાલી રહી છે અને નકલી દાખલા પાછળ કાર્યરત કોણ છે તે પણ પર્દાફાશ થવાની શક્યતા છે। રાવપુરા પોલીસ સ્ટેશનમાં આ કામમાં જે ફરિયાદ નોંધાઈ છે તે પ્રમાણે આ કામના ફરિયાદી સમીક શાંતિલાલ જોશી કે જેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 2008થી નોકરી કરે છે અને તેઓ અત્યારે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાઉથ ઝોન તરીકે કામ કરે છે અને તેમની મુખ્ય કામગીરી છે વસ્તી ગણતરી તેમજ જે નવીન આધાર કાર્ડ છે તેનું સુપરવિઝન કરવાની છે। નવીન આધાર કાર્ડ બનાવવાની જે કચેરી છે નવરંગ સિનેમા પાસે બાજુમાં એક કચેરી છે ત્યાં આવેલી છે। કામના ફરિયાદીના જણાવ્યા અનુસાર આ કામના જે આરોપી છે તે રાશિદ સિદ્દીકી છે કે જેઓ આજે પોતાનું નવીન આધાર કાર્ડ બનાવવા માટે આવેલું હોય અને તેમણે જન્મના પ્રમાણ તરીકે પ્રમાણપત્ર એક રજૂ કરેલ હતું। ચકાસણી કરતાં જાણવામાં આવેલ હતું કે આ જન્મનું પ્રમાણપત્ર છે તે જમનાબાઈ હોસ્પિટલમાંથી સીલ સાથે આવેલ છે। તો આગળ તપાસ કરતાં જે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર છે, વર્ષોથી અહીંયા કામ કરતા અનુભવી છે, એમને ખ્યાલ હતો કે આ પ્રકારનું કોઈ બી પ્રમાણપત્ર છે તે હોસ્પિટલ દ્વારા આપવામાં આવતું નથી, ત્યારે કોર્પોરેશન અથવા તો જિલ્લાઓમાં છે જિલ્લા પંચાયત દ્વારા આપવામાં આવતું હોય છે। એણે આગળ તપાસ કરી ત્યારે જાણ્યું કે આવું કોઈ પણ પ્રમાણપત્ર છે જમનાભાઈ દ્વારા આપવામાં આવેલું નથી। જેથી કરીને એણે તરત જ 100 નંબર છે એના પર ડાયલ કરેલ હતું અને પોલીસ ત્યાં પહોંચેલ હતી અને નજીકમાં જ રાવપુરા પોલીસ સ્ટેશન છે ત્યાં એમને આવેલ હતા અને એમની જે ફરિયાદ છે એ સાંભળવામાં આવેલી, નોંધ કરવામાં આવી। તરત જ ત્યાં રાવપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જાદવ સાહેબ અને એમનો સ્ટાફ છે એક્ટિવ થઈ ગયેલો હતો અને આમાં શું હકીકત છે એ ફરિયાદ નોંધી લઈને આગળની તજવીજ કરવામાં આવી હતી। આ કામના જે મુખ્ય આરોપી હતો તે રાશિદ સિદ્દીકી, એની તપાસ કરતાં એણે જાણવા મળ્યું કે આ જે જન્મનું પ્રમાણપત્ર છે એના પિતાજીએ કોઈ એજન્ટ મારફત કઢાવેલું છે। તરત જ એના પિતાજી રાશિદ સિદ્દીકીની ધરપકડ કરવામાં આવે છે અને આગળ જઈને જે એનો એજન્ટ છે એનું નામ છે ફિરોઝ નાસિર પઠાણ, એને અમે પૂછપરછ માટે પોલીસ લાવેલ હતી અને પૂછપરછ જાણવા મળ્યું કે આ જે મકરપુરા અને જીઆઈડીસી રોડ પર છે અજયકુમાર રણછોડભાઈ મકવાણા રહે છે, તેણે પોતાની ઝેરોક્સની દુકાન છે ત્યાં પ્રમાણપત્ર બનાવેલું હતું, એટલે એની ત્યાંથી લાવીને અમે આગળ પૂછપરછ કરેલ છે અને એણે કબૂલ કરેલ છે કે એણે આ પ્રમાણપત્ર બનાવેલ છે।